સમરૂપ આકૃતિ એટલે જેનો આકાર સરખો સમાન હોય, કદ અલગ અલગ હોય, આકાર જે દેખાતો હોય એક સરખો હોય, એને કહેવાય સમરૂપ આકૃતિ કહેવાય. દાખલા તરીકે પહેલા આપણે વર્તુળથી શરૂ કરીએ. તો અહીંયા હું તમારા માટે અલગ અલગ વર્તુળો લાવ્યો છું. અલગ અલગ વર્તુળો તમે જોઈ શકો એટલે તમને ખ્યાલ આવે. આ વર્તુળ છે, આ વર્તુળ જે છે, અને બીજું એક. આ 3 વર્તુળો તમે જોઈ શકો છો આકૃતિની અંદર. આ સૌથી નાનું વર્તુળ તમે જોઈ શકો છો, નાનું. આ એનાથી મોટું. એટલે ત્રિજ્યા અલગ અલગ છે. આની ત્રિજ્યા અલગ, આની ત્રિજ્યા અલગ, અને આની ત્રિજ્યા અલગ. અલગ અલગ ત્રિજ્યા છે. પણ કહેવાય તો વર્તુળ ને. તમને કોઈ બતાવે, આમ તમને કોઈ પ્રશ્ન પૂછે, આને શું કહો? વર્તુળ. આને શું કહો? વર્તુળ. આને શું કહો? વર્તુળ. ત્રિજ્યા અલગ અલગ હોય એને શું કહેવાય? આકાર એક સરખો. આકાર તમે જો, આકાર એક સરખો આકાર જે છે, એટલે એક તમારે એના ઉદાહરણોમાં તમે જોઈ શકો છો. તો વર્તુળ જે છે એ સમરૂપ છે. ચોરસ, ચોરસ આકારનો આકાર જો, ચોરસ તો ચોરસ જો. દાખલા તરીકે આ ચોરસ કહેવાય. ખ્યાલ આવ્યો? બીજો તમે કરો, આનાથી મોટો ચોરસ કરો. દાખલા તરીકે આનો 2 હોય, આ 2, આ 2, આ 2, 4, આ 4, 4. આ રીતના અલગ અલગ તમે ચોરસ જો. એટલે હું જે વાત કહું છું સમજી ગયા છો. એટલે ચોરસ છે. પછી સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે કે એવા ત્રિકોણો કે જેની બાજુઓ સરખી હોય. તમે એવા ત્રિકોણો લ્યો. જો અહીંયા લેવો છો આ ત્રિકોણ. આ જે ત્રિકોણની આકૃતિ કટિંગ બધી બાજુ સરખી. તમે જોઈ શકો છો કે તમારે આ જે ત્રિકોણ હોય બધી જ બાજુ સરખી. આ 2 હોય તો આ 2 હોય તો આ 2 હોય. ચાલો બીજો તમે લ્યો, મોટો કરો. આ 3 હોય તો આ 3 હોય તો આ 3. આ તમારે થાય છે સમબાજુ ત્રિકોણ. એટલે સમબાજુ ત્રિકોણ પણ કેવો હોય છે? સમરૂપ હોય છે. અને સરખા હોય, એક જ સરખા હોય એટલે એકરૂપ કહેવાય. ત્યાર પછી ચોરસની વાત થઈ ગઈ, સમબાજુ ત્રિકોણ ને વર્તુળ. એટલે આ બધાય તમારે સમરૂપની આજે મેં તમને વાત કરી. હવે બીજી વાત છે એથી વિરુદ્ધ સમરૂપનો હોય એવી આકૃતિઓ. તો સમરૂપનો હોય એવી આકૃતિ તમે જોઈ શકો છો. આ એક આ સમબાજુ ત્રિકોણ મેં તમને સમજાવ્યું. દેખાય છે કે બધી બાજુ સરખી જે છે, અને મેં લખેલું છે સમબાજુ. જોઈ શકો છો આ જે ત્રિકોણ જે છે સમબાજુ ત્રિકોણ છે. આ તમે જોઈ શકો છો. આ કેવો ત્રિકોણ છે? કાટખૂણો. તો આ બે ત્રિકોણ જે છે એ સમરૂપ થતા નથી. એટલે સમબાજુ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ એ રીતે કોઈ બીજો ત્રિકોણ હોય તો પણ તમે દોરો, ગુરુકોણ દોરો તો પણ નહીં થઈ શકે. એટલે આપણે આ મુદ્દો પણ ક્લિયર થઈ ગયો. ચાલો હવે આપણે દાખલો ત્રીજો લઈએ. દાખલા બે ની અંદર આ 2 આવી. હવે આપણે દાખલો ત્રીજો લઈએ. તો દાખલા ત્રીજાની અંદર શું આપેલું જે છે? અહીંયા આપેલું જે છે કે હા, તમારે આજે 2 ચતુષ્કોણ આપ્યા છે. અહીંયા આ દાખલા ત્રીજા રકમ આપી છે. હવે તમે લોકો જુઓ એની બાજુઓ જે છે કે કેમ જરાક છે જોઈ લઈએ. હવે દાખલો 3 નંબર આ પ્રમાણે છે. આ તમને 2 ચતુષ્કોણ આપેલા જે છે. એની અંદર શું આપેલું જે છે કે આ જે ચતુષ્કોણની બાજુ 1.5 અને અહીંયા 3 આપેલી છે. એટલે આપણે પહેલા તો આપણે આ જોવું પડે. બાજુઓનો ગુણોત્તર તમારે લેવો પડે કે ચતુષ્કોણના બાજુઓનો ગુણોત્તર કેવો છે? એક તો સરખો હોવો જોઈએ. ચાલો તો એ વિશે વાત આપણે કરીએ કે જો અહીંયા લીધું છે બાજુઓનો ગુણોત્તર, એટલે હમણાં તમને ક્લિયર થઈ જશે. આપણે જો એક પછી એક લઈએ. જો આ લખશું ચતુષ્કોણના ને અનુરૂપ બાજુ, ચતુષ્કોણનો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર. ચાલો એક સરખો થવો જોઈએ. ચાલો થાય છે કેમ? જોઈએ બરાબર. જો આ બાજુ જો બરાબર ધ્યાન રાખજો. આ બાજુ એના છેદમાં આ બાજુ એટલે શું છે? 1.5/3 બરાબર. આ બાજુ લ્યો, આ બાજુ એના છેદમાં આ બાજુ. તો પણ કેટલી છે? આ બાજુ 1.5. એ રીતે બધે એક પ્રમાણે છે. જો બધે 1.5 આ બાજુ આપી છે એટલે અંશમાં બધે 1.5 આવશે અને છેદમાં શું આવશે? 3.
આના તમે છેદ ઉડાડી દો, 15 દુ 30, પોઈન્ટ નીકળી જાય 30 છે, એટલે 15 દુ 30 એટલે 1/2. જો આ જ રીતે અહીંયા તમારે 15 1.5 1 મિનિટ 30 બરાબર છે, 15 દુ 30 બે આવશે બરાબર છે. અહીંયા પણ તમારે એક જ સરખો ભાગાકાર આવશે. એટલે જો આ ગુણોત્તર તમારે 1/2 બધે મળે છે, એટલે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર આ જે છે સમાન મળે છે. અહીં લખું છું, અનુરૂપ બાજુનો ગુણોત્તર કેટલો છે? સમાન મળે છે. પણ હવે આપણે અનુરૂપ ખૂણાઓ પણ તમારે સમાન થવા જોઈએ. ચાલો હવે અહીંયા નીચે લખશું અનુરૂપ ખૂણાઓ નો ગુણોત્તર. ચાલો અનુરૂપ ખૂણાઓનો ગુણોત્તર. ચાલો આ તમે જો આ બધાય 90 90 છે. આ 90 આ 90 આ 90. આ ખૂણા સરખા નથી, એટલે અનુરૂપ ખૂણાનો ગુણોત્તર સરખો મળતો નથી. અનુરૂપ ખૂણાનો ગુણોત્તર સરખો મળતો નથી. જો અનુરૂપ બાજુઓ સરખી મળે છે પણ અનુરૂપ ખૂણાનો સરખો, તેથી ચતુષ્કોણ કેવો છે? સમરૂપ ચતુષ્કોણ નથી. તો આ રીતે તમારો બીજો અને દાખલો ત્રીજો આપણે પૂર્ણ કરીએ છીએ. વ્યાકરણનો દાખલો તમારા મિત્રોને શેર કરો. મારી ચેનલ મેથ્સ વિથ જોશી સબસ્ક્રાઇબ કરો. ચાલો આવજો.